જય શ્રી કૃષ્ણ. આજે તો જુઓ કોણ આવ્યા છે. બસ તો આ બધા ભેગો મોજ કરવા નીકળી ગયો ભવનાથ. ધોધમાર વરસાદ, આગળ પાછળ કાંઈ દેખાય નહીં, પણ આપણે આપણી મોજ અટકાવીએ એવું તો ક્યાંથી બને. પણ ખરેખર હો દોસ્તો, ઘડીક તો પાણી જોઈને બીક લાગી ગઈ હતી. ગિરનારના અમુક મસ્ત નજારા અને કુદરતી દ્રશ્યો બતાવો હાલો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જાજો ભેગા ભેગા. આજે તો કુંજભાઈ બી આવ્યા છે ઘરે. દોસ્તો મસ્ત નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. બરોબર છે, અત્યારે વાગી ગયા છે 4 ને 4 વાગે આપણે વિડીયો ચાલુ કર્યો છે. અને આમ કહેવાય ને કે તમને બધાને સરપ્રાઈઝ ગેટમાં બાપુ આપણે વાત થઈ ગેટમાં જવાનું છે. અને તમને સરપ્રાઈઝ રૂપે શું છે ખબર છે? મારા માટે છે. આમ તો જુઓ કોણ છે આ બધા, ઓળખા કે નહીં? બરોબર, તમે ઓળખી જ ગયા હશો, કેમ કે સુરત આપણે ઓલમોસ્ટ 1.5 મહિનો કાઢ્યો છે. બરોબર છે, તો આ બધા જો સુરતીઓ આવી ગયા છે. ખમણ નથી લાવ્યા એટલે વાંધો નહીં, પણ હવે ઠીક છે. અને આપણે ભવનાથ જઈએ છીએ અને વરસાદ જુઓ તમે, આમ અલગ લેવલ વરસાદ છે ને પાણી ફૂલ ભરેલા છે. બરોબર છે, અને અમારા ડ્રાઈવર ભાઈ બી ગયા છે કે ભરાઈ થોડું પાણી ડૂબી જાય. બરોબર, એટલે બહુ આમ કહેવાય ને કે રેસ રાખીને હલાવીએ અમે માંડ કાંઈ વાંધો નહીં. પણ તોય ભવનાથ તો જટાશંકર જાવ તો, પણ જટાશંકરમાં તો શું કહેવાય, હવે જ જા તમે. એના કરતાં હવે પેલા ભવનાથ જાય, જોઈએ માહોલ કાંઈ હશે તો કાંઈક કરીએ, અને બાકી તો અમે બધા ભેગા આવીશું સુરતીઓ, એટલે પતી જ ગયું. બરોબર, હાલો તો જોતા જાય. અને ક્યાં અટકીએ ખાસ તો તમને કહું, કેમ કે જો કેટલું પાણી ભરાયેલું. જો દોસ્તો ગજબ પાણી ભરાણા છે. બરોબર છે, અમે પહેલી વાર આવી રીતે અહીંયા આટલા પાણીમાં હું અહીંયા આવ્યો છું. જો મારા પોતાના પગ છે એ જો આવી રીતે પાણીમાં ડૂબતા જ જાય છે. બરોબર, એટલું પાણીનો પ્રવાહ આવે છે. બરોબર, જોઈ લ્યો છે ને જબરું. આટલા પાણી હું પોતે પહેલી વાર ટી પોસ્ટ આવ્યો. આ ઘરે ખબર પડે આટલો વિડીયો એટલે તો આપણને ધોઈ મારે કાંઈ નહીં, 2-3 દી પછી ખબર પડશે વ્લોગમાં, એટલે વાંધો નહીં. દોસ્તો ગિરનાર આખો છે ને વાદળા વચ્ચે ઢકાઈ ગયો છે. જો હું તમને રોપવેનું એકાદ થાંભલો છે ને દેખાય એ બતાવું ઝૂમ કરીને. એકાદ ડોલી દેખાય છે. બરોબર, ને બાકીનું છે ને બધો આખો ગિરનાર છે ઢકાઈ ગયો છે. બરોબર, અને હજી એટલો જ વરસાદ આવે છે. જો હવે આમાં તમને કદાચ કઈ રીતના દેખાડું, જો હવે હું તમને ઝૂમ કરીને બતાડું, થોડુંક દેખાય તો. જો કાંઈ વાંધો નહીં. અને વરુને આપણે આમાં બોલાવ્યો, હવે જોઈએ વરુ કેવી રીતે આવે છે, એનાથી અવાય છે કે નહીં. બાકી પાણી હે જોરદાર. આમાં જો ભૂલમાં ગાડી ઊભી રાખી, સાયલેન્સર ગયું, અને ગાડીને ધક્કા ગાડી કરવાની પછી. હાલો તો આપણે બેસી જાય. બરાબર, અને કંઈક ખાઈએ પીએ. જો દોસ્તો ઉપરથી નજારો બતાવી દો. આખું જેટલું પાણી નહોતું ને એટલું પાછું પાણી આવવા માંડ્યું છે. બરાબર, અને પાછો ગિરનાર તો હાવ હવે ઢકાઈ ગયો. જો કાંઈ નથી દેખાતું ગિરનારમાં. એટલે હવે જો અમે ગાડી અહીંયા મૂકેલી છે, આ બાજુ છે, એટલે વાંધો નહીં. અહીંયા ગમે એટલું પાણી ભરાય, આપણને કાંઈ ફેર નહીં પડે. અને ભગવાન કરે વરસાદ થોડીક વાર તો એટલીસ્ટ રહીએ કે અમે ઘરે જઈ શકીએ એટલીસ્ટ એમ. બાકી તો અઘરું પડશે. જો આ જો કાકા અને આ બધા જો પલડીને આવે. છત્રી 2 જ છે, અમે 5 જણા છીએ, એટલે કાંઈ વાંધો નહીં. હાલો હવે જોઈએ કેવું કે, બાકી બધું પલળી ગયું હોય. જો દોસ્તો વાદળા છે ને તમને હાલતા બતાવું. જો લાઈવ મસ્ત તમે બેસી ગયા, ટેન્શન ફ્રી થઈને વ્યૂ જોતા આમ જોઈ બધી જગ્યાએ કાંઈ જોવા જેવું હે નહીં. આમ કાંઈ દેખાતું જ નથી. જો આટલું અંધારું છે, સાચું બતાવું ને તો. જો અહીંયા એટલું જ અંધારું છે. આવું હે, કાંઈ વાંધો નહીં. અને આ હોટલ એ તમ તારે કાંઈ વાંધો આવે એમ નથી. અહીંયા જવું પડે તો તમ તારે પાછળ જ છે એક હોટલ. બરાબર, અને બાકી મગાવ્યું હોય આવે એટલે ખાઈ જાય. અને વરુભાઈ જો એ રસ્તામાં હે પહોંચી ગયા તો આપણા, બાકી રસ્તામાં રે અમે ધક્કા મારવા માટે કોઈ આવવા જવાના નથી જવાના. તમે ધક્કા મારી શકો એમ છો ભાઈ? કોઈ નથી. હાલો જો પૂરું. વરુભાઈ સોરી હો, અમે કોઈ ધક્કા મારવા નહીં, એટલે ફોન ન કરો. દોસ્તો ફટાફટ પહેલાં તમને બતાવી દઉં. જો સમોસા છે 2, એક મસાલા, એક સાદી મેગી, એક આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ને એક સેન્ડવિચ. હવે આ સુરતીઓ છે બધા, એટલે મારો વારો નહીં આવે, એટલે હું ફટાફટ ખાવા બેસી જાઉં. બરાબર, પછી તમને મળું. ને વરુ હજી પૂગ્યો નથી ને અમે તોય ચાલુ કરી દીધું છે. બરાબર, સમોસા જો 2 વૈયાઈ ગયા છે, એટલે હાલો ફટાફટ. તો વરસાદ રહેવાના બદલે વધી ગયો છે. જો આ વરુભાઈ આપણે પહોંચી ગયા પલડીને, કાંઈ વાંધો નહીં. અને જો બહુ અલગ લેવલ વરસાદ આવે. જો હું તમને બતાવું, એક તો અંધાર પટ કેવો જ નહીં બતાવું. જો આવું અંધારું છે અને બહુ ખતરનાક વરસાદ છે. અને અહીંયાથી બધા ચા લઈને આવે ને, ચા છે ને આમ ઢાંકીને લાવે છે આમ. બાકી તો ઉપર પહોંચે ત્યાં સુધી ચા વધી જાય હોય, એના કરતાં વધે નહીં આવે. એના કરતાં કેવું ખાંડ નાખવી પડે ને ઉપર આવીને પછી એવું થાય. એટલે જો ઓલા બે પાછો ઓર્ડર દેવા ગયા, મેં તમને કીધું ને 5 મિનિટમાં ઓલા બધા પતાવી જાય, તો એ પતાવી જ ગયા. ને 8 લોકો પાછા ગયા જો દેવા. અને હજી પાછું ડબલ જે સમોસા હતા તો હજી 2 પ્લેટ સમોસા, ફ્રેન્ચ ફ્રાઈઝ હતી તો 2 પ્લેટ ફ્રેન્ચ ફ્રાઈઝ. તો જો આવી રહ્યો. ઓય વરુ
જો આવ્યા જો આમાં દોસ્તી વધે, આટલો વરસાદ હોય ને તો દોસ્તી વધે. જો મજા આવી ને પાણી કેટલું પડ્યું ભાઈ છે ને, બાકી ખતરનાક પાણી છે. પાછું આટલું બધું આવી ગયું છે દોસ્તો, જોઈ લ્યો બરોબર હે. અને બબે છત્રી લઈને આવ્યા ત્યારે જ એક ભેગું થયું, બાકી આ ચા કોફી છે ને એ બધું વધી જાત, ઉપર પહોંચત ને ત્યાં સુધીમાં. હાલો તો હવે પાછું ખાઈ નાખીએ, એમાં શું ત્યારે. દોસ્તો તમને આવા સીન સામે જો એટલો મસ્ત નાસ્તો અને આવા બધા મસ્ત દોસ્તારું મળતા હોય તો કાંઈ ઘટે બરોબર ને. આખો જો મસ્ત ઉઘાડ થયો છે તો હવે આખો ડુંગર દેખાય છે. હાલો તો હવે ડુંગર જોતા જોતા ખાઈએ અને જલસા કરીએ. તોય વાદળા તો છે જ ને, મસ્ત માહોલ છે, ઠંડક છે અને જલસા છે. દોસ્તો મસ્ત ઝરણા દેખાવા માંડ્યા, હું તમને બતાવું ઝરણા ઝૂમ કરીને. જો જો દોસ્તો હવે ઉપરથી વાદળ હટી ગયા છે, વચ્ચે વાદળ છે અને પાછા કહેવાય ને કે મસ્ત ઝરણા દેખાય છે. જો અહીંયા પાણી છે એ ધીમે ધીમે ઘટતું જાય છે. હવે ઝરણા છે ને તમને ઝૂમ કરીને બતાવું, બહુ મસ્ત દેખાય છે. જો દોસ્તો મસ્ત જો આખો ઉઘાડ થઈ ગયો છે અને આપણે છત્રી વગર રખડી શકીએ એમ છે. પાણી એ જો વહેતું હતું એ બંધ થઈ ગયું છે અને તોય વાદળ તો છે જ હજી, પણ એ તો ના જુનાગઢ છે એટલે આતું ઢોવાનું. અને જો બધા હવે મજા કરતા કરતા નીકળે. જો 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 છે ને. હાલો ત્યારે નીકળીએ અને ભાગીએ. દોસ્તો પાણી જોઈ લ્યો ખાલી, અને આપણે જઈએ છીએ હવે ઘરે. અને જો હજી હું તમને પાછું પાણી બતાવું યાર, ગજબ પાણી જાય છે અહીંથી, જોવો છે ને ગજબ. હજી જો આ ગાડી એમાંથી કાઢે છે અને આપણે એમાંથી કાઢવાની છે નીકળી જવા બરોબર. જો કેટલું પાણી જાય છે આમ જોઈ લ્યો તમે, હે ને ગજબ. જો એનો ટાયર છે એ ડૂબેલા જ છે. દોસ્તો બધા આવી ગયા છે અહીંયા મસ્ત ઝાઝા બધા વરસાદમાંથી આખા ગામમાં રખડતા ને ખાતા પીતા આવી ગયા છે. જો ઘરે પહોંચી ગયા પાછા બધા બરોબર છે. એટલે હજી કાલે પાછા બધા ભેગા જ છે, એક સગાઈમાં જવાનું છે બરોબર. એટલે ન્યાય હું તમને લઈ જઈશ અમારે ભેગો જ બરોબર. અને બસ બાકી અત્યારે જલસા કરીએ, બેઠા છીએ ઘડી. ચાલો પછી તો બહાર જાવું, બહાર બધા બેઠા જઈશે. દોસ્તો જો આનામાં હે ને અમે તડાતડી કરી નાખશું હમણાં, કેમ કે કાલના બધા ફોટા છે ને આમાં મેં મોકલા. 600 ફોટામાંથી 150 ફોટા આના છે. અમે ગયણા, એકવાર 88 મોકલા ને એકવાર 95 મોકલા. અને શું કેવું હમણાં જો આમાં ટેન વાગવા માંડશે. ન પાડ દો ને આવતી વખતે. હાલો ડન. જો મેં તમને કાલે જ કીધું ને મેં કે તમે ધૃતિકાન લગનમાં મને કરાવી દો, કેમેરામેન રાખ દો. જો વાગવા માંડ્યું ટીંગ 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 ટીંગ. જો 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 તો કુંજભાઈ આપણા 2 દિવસ પૂરતા ગેસ્ટ છે બરોબર છે. એટલે જો એનો આખો પથ્થારો લઈને આવી ગયા છે અને હોમવર્ક કરવા બેસી ગયા છે. અને આજ રાતના આપણને છે ને પાટા મારી મારીને હુવા નથી દેવાના. તોય કાંઈ વાંધો નહીં, હું હામાં મારી સાઈડ તો જો કાં શું કામ લે તું મારે તો હું કામ ન મારે. તને સપનામાં ન હોય, હું તો જાગતો ને, મને ખબર હું 2 મારી, એક તારા એક સામે મારા 2 ઠપા ઠપી. કાંઈ વાંધો નહીં હાલો. બહુ બીજી વાર બી ગયો મેં ઘડીક પહેલાં આજ રીતે બીવડાયો અને પાછો બી ગયો. ગજબ બીકણો હોય અમારા. દોસ્તો ઓલમોસ્ટ સભા પતી ગઈ, અડધા ભવનાથ થયા ગયા, અડધા અહીં બેઠા છે. કાંઈ વાંધો નહીં હાલો તો હવે આપણે જઈએ, કેમ કે આપણે એડિટિંગ બાકી છે એટલે કરીએ. કેમ કે કાલ સવારે વહેલું ઉઠી અને ભાગવાનું હોય સગાઈમાં. અને આજ બધા સુરતીઓ બધા અહીંયા પાછા આવશે એટલે એને મળાવીશું તમને. હાલો પહેલાં ફટાફટ એડિટિંગ કરીએ, ઓલાની થોડી ખડી કરીએ અને પછી સુઈ જાય ફટાફટ. 11 થયા પણ આ છે ને આ લવિંગ યુ આપણે ઊંદેડું અમારે હુવામાં નથી સમજતું. હજી તારક મહેતા હાલ છે ને એ કેટલો જૂનો એપિસોડ, લંડન જાય હજી જેઠાલાલ, હે ને યાર. સુઈ જાઓ હાલો આમ. હવે કેદી રવિવારે? આજે રવિવાર હે ને, કાલ તો કામ છે ને. શનિવારે હુવા જોવાનું હોય, રવિવારે શું છે હાલો. દોસ્તો અમે આ રીતના સૂતા હોઈએ અહીંયા. જ્યારે એ હોય ને ત્યારે અહીંયા વચ્ચે ઓસીકું રાખ્યું હોય, અહીંયા એ સૂતો હોય, આ બાજુ હું સૂતો હોઉં. એટલે
કેવી વાત છે કે એને ટેવ હતી કે અહીંયા જો કાંઈ વચ્ચે ન હોય ને તો એ જેટલી પોસિબલ સ્પેસ હોય ને એમાં એટલી આપણી બાજુ જ આવતો રહે. જો હું ઓટલામાં અત્યારે બેઠો જ ને જો હા વટલી જગ્યામાં તો એ અત્યારે વહેલો હોઈ જાય ને મારું એડિટિંગ ચાલુ હશે ને તો અહીંયા આવીને સૂતો હોય છે. માઉસ પડ્યો ને અહીંયા સૂતો હોય છે. ઓલું આખું ખાલી હોય અને એ પાછો એ તો એવો જડથો છે ને આમ કે આમ ઊંચો કરીને એને ઓલી બાજુ લઈ જાવ અઘરો. એટલે મેં પછી આ જુગાડ જ રાખ્યો છે, ઓશિકું રાખી દેવાનું. અને એમાંય હજી તો એ શીખી ગયો કે ઓશિકા ઉપરથી આડોટીને આવી જાય છે હમણાં તો. એટલે જો હવે જો આજ જો એવી રીતે કર્યું ને તો ફેરવીને પાટું ખાય ને આખો અહીંથી તો ઠીક ઓલી બાજુ બેટની ઉલડીને જવાનું હે આજી પાકું છે જો આજ તો. દોસ્તો હું પોતે અત્યારે વ્લોગ જોઉં છું અને આ છોટુભાઈ હોઈ ગયા એટલે ધીમે બોલવું પડશે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. બોલી ન થગાતું પણ સ્ટીલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી જલ્દી. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. આ નાટક કરે જો, હું આ નાટક કરે જો, છે ને જો હમણાં તો એકાદ નસકારાનો અવાજ કરી લીધો ધરાર એમ, પણ થયું નહોતું, ખોટું. હારું વાહ. એને તો એમ કે આપણે તો શું કહેવાય કાંઈ જ નહીં એમ. 8 વર્ષ મોટો. કેટલા 8 વર્ષ. 8 દિવાળી વધારે જોઈએ. ધૂળેટી, દિવાળી, નવરાત્રી. હા એ મારી પાસેથી જ શીખેલું. આવડવું તે મારી પાસેથી જ શીખેલું. હાલો ડાયો થા માલ હવે હુઈ જાવ. હાલો હવે અણી ન કાઢતા ખાલી.